મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ 4 ભાગ 2માં ત્રીજો પાઠ ભોપાલનો પ્રવાસનો અભ્યાસ કરીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। એકમ 3 ભોપાલનો પ્રવાસ। ચાલો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન, મંજીત તેના માતા પિતા સાથે અમદાવાદથી આણંદ જવા નીકળ્યો। તેણે પૂછપરછ કરતાં આ મુજબ બસ ટિકિટની માહિતી મળી। તે પરથી પ્રશ્નોના જવાબ લખો। તો મિત્રો અહીંયા આપણને બસની ટિકિટની માહિતી આપેલ છે, જેમાં લોકલ બસનું ભાડું 46 રૂપિયા છે એક વ્યક્તિનું, એક્સપ્રેસ બસનું ભાડું 78 રૂપિયા છે એક વ્યક્તિનું, અને જો તમે ડિલક્સ એસી બસમાં જાઓ તો 114 રૂપિયા છે એક વ્યક્તિનું। પહેલો પ્રશ્ન, કઈ બસમાં ટિકિટનો દર સૌથી વધારે છે? તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે 114 રૂપિયા ડિલક્સ એસી। તો આપણે જવાબ રહેશે કે ડિલક્સ એસી બસમાં ટિકિટનો દર સૌથી વધારે છે। બીજો પ્રશ્ન, લોકલ બસ કરતાં ડિલક્સ એસી બસમાં એક ટિકિટ માટે કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડે? તો આના માટે તમારે ડિલક્સ એસી બસ અને લોકલ બસ આ બંનેનો જે ટિકિટનો દર છે તેની બાદબાકી કરવાની રહેશે। એટલે તમે બાદ કરશો તો તમને જવાબ મળશે કે 68 રૂપિયા વધારે ચૂકવવા પડે। ત્રીજો પ્રશ્ન, બધા લોકલ બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીંયા મંજીત તેના માતા પિતા સાથે છે, તો મંજીત તેના માતા અને તેના પિતા કુલ 3 વ્યક્તિ થયા। તો લોકલ બસની ટિકિટ 3 લેવી પડે, તો 46 રૂપિયા તેને 3 વખત ચૂકવવા પડે। તેથી 46 ગુણ્યા 3 કરીએ તો આપણને જવાબ મળશે 138। તો આમ 138 રૂપિયા વધારે ચૂકવવા પડે। ચોથો પ્રશ્ન, બધા ડિલક્સ એસી બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જો બધા ડિલક્સ એસી બસમાં મુસાફરી કરે તો ડિલક્સ એસી બસની ટિકિટ છે 114 રૂપિયા, તો 114 રૂપિયાની 3 ટિકિટ લેવી પડે, તેથી ગુણાકાર કરવો પડે। તો ગુણાકાર કરવાથી આપણને જવાબ મળે છે કે 342 રૂપિયા ચૂકવવા પડે। પાંચમો પ્રશ્ન, બધા એક્સપ્રેસ બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જો બધા લોકો એક્સપ્રેસ બસમાં મુસાફરી કરે તો એક્સપ્રેસનો ટિકિટ દર છે 78 રૂપિયા, તો આમ 78 રૂપિયાની 3 ટિકિટ લેવી પડે। તો 78 ગુણ્યા 3 કરવાથી આપણને જવાબ મળશે કે 234 રૂપિયા ચૂકવવા પડે। તો બીજો પ્રશ્ન, ઉનાળુ વેકેશનમાં પ્રિયા તેના ભાઈ અને માતા પિતા સાથે આનંદ મેળામાં જાય છે। ત્યાં વિવિધ ખાણીપીણીની વસ્તુના ભાવ કોષ્ટક મુજબ હતા। તેનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ લખો। તો મિત્રો પ્રિયા તેના ભાઈ અને માતા પિતાની સાથે આનંદ મેળામાં જાય છે। તો પ્રિયા, તેનો ભાઈ અને તેના માતા પિતા કુલ 4 વ્યક્તિઓ આનંદ મેળામાં ગયા છે, અને તેઓ ત્યાં આનંદ મેળામાં ખાણીપીણીનો જે ભાવ છે તે અહીંયા આપેલો છે। જેમ કે દાબેલી 1 લો તો 20 રૂપિયા, વડાપાઉં તમે 1 લો તો 25 રૂપિયા, એક ભેળની ડીશ લો તો 30 રૂપિયા, બરફનો જે ગોલો 1 લો તો 15 રૂપિયા, આઈસ્ક્રીમ લો તો 40 રૂપિયા, અને ફ્રૂટ ડીશ લો તમે અલગ અલગ ફળોની ડીશ તો 45 રૂપિયા છે। હવે તેઓ કઈ કઈ ડીશો ખાય છે તે આધારે આપણે પાછળના પન્ના ઉપર તેના જવાબ આપીશું। ચલો જોઈએ। તો ભાવપત્રક આધારે અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે કે પ્રિયાને દાબેલી અને તેના ભાઈને વડાપાઉં ખાવા હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો દાબેલીના છે 20 રૂપિયા અને વડાપાઉંના છે 25 રૂપિયા। તો બંને જણાએ જો આ બે વસ્તુ લેવી હોય તો બંનેની કિંમત ચૂકવવી પડશે। તો 20 ને 25 અહીંયા 45 રૂપિયા ચૂકવવા પડશે। આ મુજબ સરવાળાનો દાખલો થશે। ત્યારબાદ બીજો પ્રશ્ન, પ્રિયાનો ભાઈ અને તેના માતા પિતાને ભેળ ખાવી છે તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો પ્રિયાનો ભાઈ અને તેના માતા પિતા કુલ 3 જણને ભેળ ખાવી છે। ભેળની ડીશની કિંમત છે 30 રૂપિયા, અને 3 જણાને જો ખાવી હોય તો 3 વખત 30 રૂપિયા, એટલે કે 30 ગુણ્યા 3 બરાબર 90 રૂપિયા ચૂકવવા પડે। ત્રીજો પ્રશ્ન, પ્રિયાના ઘરના બધા સભ્યો ફ્રૂટ ડીશ ખાય છે તો તે કેટલા રૂપિયા ચૂકવશે? તો પ્રિયાના ઘરના બધા સભ્યો છે 4, પ્રિયા, તેનો ભાઈ અને તેના માતા પિતા। તો 4 ફ્રૂટ ડીશ માટે ફ્રૂટ ડીશની કિંમત છે 45 રૂપિયા। તો આમ 45 રૂપિયા 4 વખત એટલે 45 ગુણ્યા 4 તમારો દાખલો થશે, અને 45 ગુણ્યા 4 કરવાથી તમને જવાબ મળે છે 180 રૂપિયા ચૂકવવા પડે। ચોથો પ્રશ્ન, પ્રિયાની માતાએ 2 આઈસ્ક્રીમ અને તેના પિતાએ 3 બરફના ગોળા લીધા તો આ માટે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો પ્રિયાની માતાએ 2 આઈસ્ક્રીમ લીધા તો આઈસ્ક્રીમની કિંમત છે 40 રૂપિયા। તો 40 ગુણ્યા 2 કરવાથી તમને જવાબ મળે છે 80 રૂપિયા। તેના પિતા જે છે તેમને બરફના ગોળા લીધા જેની કિંમત છે 15 રૂપિયા। તો 3 બરફની ડીશ લીધી છે એમને, તો 15 રૂપિયા 3 વખત ચૂકવતા જવાબ મળશે 45 રૂપિયા। તો આમ 2 ગુણાકારના દાખલા કરી જે જવાબ આવ્યો એટલે કે આઈસ્ક્રીમના 80 રૂપિયા અહીંયા અને બરફના ડીશના 45 રૂપિયા અહીંયા, આ બંનેને ભેગા આપણે કરીશું તો બંનેનો સરવાળો કરતાં આપણને જવાબ મળે છે 125 રૂપિયા ચૂકવવા પડે એમને, બરાબર? તો 125 રૂપિયા ચૂકવ્યા હશે। પાંચમો પ્રશ્ન, પ્રિયાનો ભાઈ દરેક વસ્તુની એક ડીશ ખરીદે છે તો કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો મિત્રો અહીંયા દરેક ડીશ એક વખતે ખરીદે તો દરેક ડીશના એને એક વખત પૈસા ચૂકવવા પડે, રૂપિયા ચૂકવવા પડે। તો આમ
દરેક ડિશના જે કિંમત છે તેનો સરવાળો આપણે કરીએ તો આપણને જવાબ મળે છે 175 રૂપિયા ચૂકવ્યા હશે. પ્રશ્ન નંબર 3. કમલેશભાઈ પોતાની કારમાં 20 લીટર પેટ્રોલ ભરાવે છે. પેટ્રોલના કુલ 1800 રૂપિયા આપે છે. તો 1 લીટર પેટ્રોલના ભાવ કેટલા રૂપિયા હશે? તો મિત્રો અહીંયા 20 લીટર પેટ્રોલ પૂરી અને 1800 રૂપિયા આપે છે, એટલે કે એક સાથે 20 લીટર પેટ્રોલની કિંમત ચૂકવી છે. જો તમારે 1 લીટર પેટ્રોલની કિંમત જાણવી હોય તો આ 1800 રૂપિયાના 20 ટુકડા કરવા પડે, એટલે કે 20 ભાગ કરવા પડે. તો આ એક ભાગાકારનો દાખલો છે. ચલો આપણે જોઈએ. તો ચાલો આપણે 1800 રૂપિયા જે કિંમત ચૂકવી છે તેના 20 લીટરના 20 ટુકડા કરી લઈએ તો દરેક લીટરની કિંમત આપણને મળી જશે. 20ના ઘડિયામાં 18થી ભાગ નહીં ચાલે તો આપણે 180 શોધીએ તો 20 9 180થી આપણો અહીંયા ભાગ ચાલશે. બાદ બાકી કરીએ તો 0, 8માંથી 8 જાય તો 0, 1માંથી 1 જાય તો પણ 0. હવે 0 નીચે આવશે, ભાગ ચાલતો નથી, તેથી 0 ઉપર. દાખલો અહીંયા તમારો પૂરો થયો. તો તમને જવાબ મળે છે 90. આમ 90 રૂપિયા તે તમારો 1 લીટર પેટ્રોલનો ભાવ છે. આમ ક ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે 90. ચોથો પ્રશ્ન. અમદાવાદથી વડોદરા જવા માટે નીચે મુજબ 2 રસ્તા છે. તેનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા મિત્રો તમને અમદાવાદથી વડોદરાના 2 રસ્તા આપેલા છે. એક અમદાવાદથી સીધો વડોદરા અને એક છે અમદાવાદથી નડિયાદ, નડિયાદથી આણંદ, આણંદથી વડોદરા. તો આપણે એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન. અમદાવાદથી વડોદરાના ટૂંકા રસ્તાની લંબાઈ કેટલી છે? તો અહીંયા 2 રસ્તા છે, જેમાં એક રસ્તાની લંબાઈ છે 110 કિમી અને બીજો રસ્તો છે તેની 57 + 21 + 46. જો આ ત્રણેયનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 124 કિમી. તો આમ જોઈએ તો અમદાવાદથી વડોદરાનો ટૂંકો રસ્તો છે 110 કિમી વાળો. તો આપણે અહીં 110 કિમી નોંધી લેશું. બીજો પ્રશ્ન. અમદાવાદથી આણંદનું અંતર કેટલું છે? તો અમદાવાદથી આણંદ જવા માટે તમારે પહેલાં નડિયાદ જવું પડશે, નડિયાદથી આણંદ. તો આમ 57 અને 21 કિમી ભેગા કરીએ તો આપણને જવાબ મળશે 78 કિમી. ત્રીજો પ્રશ્ન. નડિયાદથી વડોદરાનું અંતર કેટલું છે? તો નડિયાદથી વડોદરા જવા માટે પહેલાં તમારે નડિયાદથી આણંદ જવું પડશે 21 કિમી અને ત્યારબાદ 46 કિમી વડોદરા. તો આમ 21 અને 46 કિમી ભેગા મળી તમારો જવાબ રહેશે 67 કિમી. ચોથો પ્રશ્ન. કયા શહેરથી કયા શહેર સુધી પહોંચતા 1 કલાકનો સમય લાગે છે? તો મિત્રો તમે એ જોઈ શકો છો કે અમદાવાદથી નડિયાદ પહોંચતા 60 મિનિટ એટલે 1 કલાક થાય. તો અમદાવાદથી નડિયાદ એ તમારો સાચો જવાબ રહેશે, જે આપણે અહીંયા નોંધી લઈશું આ મુજબ. પાંચમો પ્રશ્ન. અમદાવાદથી વડોદરા કયા રસ્તે જવાથી વધુ સમય લાગશે? કેટલો સમય લાગશે? તો આ જે લાંબો રસ્તો છે ત્યાંથી જો આપણે અમદાવાદથી વડોદરા જશું તો વધુ સમય લાગશે. અને કેટલો સમય લાગશે? તો 60 મિનિટ, 32 મિનિટ અને 55 મિનિટનો જો આપણે સરવાળો કરીએ તો 147 મિનિટ થશે. અને આમ એને આપણે જો કલાકમાં પરિવર્તિત કરીએ તો 2 કલાક અને 27 મિનિટ તમારો જવાબ થશે. પાંચમો મુખ્ય પ્રશ્ન. એક શાળાના બાળકો બસમાં અમદાવાદથી સાપુતારાના પ્રવાસે જાય છે. અમદાવાદથી સાપુતારા 400 કિમી દૂર છે. રસ્તામાં ક્યાંય પણ આરામ કર્યા વગર સાપુતારા પહોંચતા 8 કલાક જેટલો સમય લાગે છે. તો આના આધારે આપણે નીચેના 5 પ્રશ્નોના જવાબ આપીશું. પહેલો પ્રશ્ન. અમદાવાદથી બસ સવારે 6 વાગે ઉપડે અને રસ્તામાં ક્યાંય ઊભી ન રહે તો સાપુતારા કેટલા વાગે પહોંચાડશે? તો બાળકો તમે અહીંયા જોઈ શકો છો કે બસ સવારે 6 વાગે ઉપડે છે અને અમદાવાદથી સાપુતારા 8 કલાકનો રસ્તો છે. તો આમ 6 વાગ્યાથી 8 કલાક એટલે બપોરના 2 વાગ્યે પહોંચાડશે. તો આ તમારો જવાબ રહેશે, બપોરે 2 વાગ્યે પહોંચાડશે. બીજો પ્રશ્ન. જો બાળકો રસ્તામાં નાસ્તો કરવા 30 મિનિટ રોકાય તો સાપુતારા કેટલા વાગ્યે પહોંચશે? જો 30 મિનિટ રોકાશે તો 2 વાગ્યામાં બીજા 30 મિનિટ વધારે સમય લાગશે 2 વાગ્યા પછી. તો તમારો સમય રહેશે બપોરના 2:30 વાગ્યે પહોંચાડશે. ત્રીજો પ્રશ્ન. અમદાવાદથી ભરૂચનું અંતર 200 કિમી છે તો ભરૂચ કેટલા વાગ્યે પહોંચાડશે? તો 400 કિમી અંતર કાપવામાં 8 કલાક થાય છે. તો 200 કિમી એટલે 400ના અડધા, તો અડધું અંતર કાપવા અડધો સમય લાગે એટલે કે 4 કલાક. આમ 200 કિમી કાપવા માટે 4 કલાકનો સમય લાગે. બસ ઉપડી છે 6 વાગે, 6 વાગ્યા પછી 4 કલાક ગણો તો 7, 8, 9 અને 10 વાગ્યે. તો આમ તમારો જવાબ રહેશે સવારે 10 વાગ્યે પહોંચાડશે. ચોથો પ્રશ્ન. બસ સવારે 6 વાગ્યાને બદલે 10 વાગ્યે ઉપડે અને બાળકો ભરૂચમાં જમવા માટે 1 કલાક જેટલો સમય રોકાય છે તો બાળકો સાપુતારા કેટલા વાગ્યે પહોંચશે? તો મિત્રો અહીંયા 6 વાગ્યાના બદલે 10 વાગ્યે ઉપડે છે બસ, એનો મતલબ 4 કલાક મોડી ઉપડી. તો 4 કલાક એ વધી જશે અને 1 કલાક જો જમવા રોકાય તો
તો બીજો 1 કલાક, એમ કુલ મળીને 5 કલાક તે લોકો પહેલાં કરતાં મોડા પહોંચશે. પહેલાં તેઓ બપોરે 2 વાગે પહોંચતા હતા, હવે તેઓ બીજા 5 કલાક મોડા એટલે કે સાંજે 7 વાગ્યે પહોંચશે. 5મો પ્રશ્ન, ભરૂચ પાસે બસ નર્મદા નદીના 1350 મીટર લાંબા પુલ પરથી પસાર થાય છે. જો બસની લંબાઈ 5 મીટર હોય તો આ પુલ પર એકની પાછળ એક આવી કેટલી બસો ઊભી રહી શકે? એટલે કે કેટલી બસો ઊભી રહે? તો 5 મીટરની બસ કેટલી ઊભી રહી શકે? એનો મતલબ એમ થયો કે 1350 મીટરનો જે પુલ છે તેના 5-5 મીટરના ટુકડા કરવા પડે, એટલે કે ભાગ પાડવા પડે. તો પહેલાં આપણે ભાગાકાર કરશું. 1350 ભાગ્યા 5. આ દાખલો ગણવાથી આપણને જવાબ મળે છે 270. તો આમ કુલ 270 બસો ઊભી રહી શકે છે 5-5 મીટરની. બરાબર. 6થો મુખ્ય પ્રશ્ન, નવ્યા, પાર્થ અને નેહા સાસણગીર ફરવા ગયા. ત્યાં નવ્યાએ હરણ, પાર્થે સિંહ અને નેહાએ ચિત્તલની સંખ્યા ગણી. હરણની ગણતરી કરતાં 138 થઈ. નેહાએ કહ્યું કે હરણ કરતાં ચિત્તલની સંખ્યા 40 જેટલી ઓછી છે. બરાબર. અને પાર્થે કહ્યું ચિત્તલ કરતાં સિંહની સંખ્યા અડધી છે. તો આના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન છે ચિત્તલની સંખ્યા કેટલી હશે? તો ચિત્તલની સંખ્યા હરણની સંખ્યાથી 40 જેટલી ઓછી, એટલે 138માંથી 40 બાદ કરતાં આપણને જવાબ મળે છે ચિત્તલની સંખ્યા 98 હશે. બીજો પ્રશ્ન, સિંહની સંખ્યા કેટલી હશે? તો સિંહની સંખ્યા ચિત્તલની સંખ્યાથી અડધી. તો ચિત્તલની સંખ્યા છે 98, એના અડધા એટલે ભાગ્યા 2. તો એના ભાગ્યા 2 કરવાથી આપણને જવાબ મળે છે સિંહની સંખ્યા 49. ત્રીજો પ્રશ્ન, હરણ અને સિંહની સંખ્યાનો તફાવત કેટલો છે? એટલે કે કેટલો થાય? તો હરણ અને સિંહની સંખ્યાનો તફાવત, હરણની સંખ્યા 138 છે, સિંહની સંખ્યા 49. આ બંનેનો તફાવત એટલે કે બંનેની બાદ બાકી જો આપણે કરીએ તો આપણને જવાબ મળે છે 89. તો આ મુજબ નોંધ કરી લેશો. 7મો મુખ્ય પ્રશ્ન, એક વાર્તાના પુસ્તકની કિંમત 82 રૂપિયા છે. તમારે શાળાને ભેટ આપવા 5 પુસ્તક ખરીદવા છે તો તમારે કેટલા રૂપિયા જરૂર પડશે? તો 82 રૂપિયાનું એક પુસ્તક છે, તેવા તમારે 5 પુસ્તક લેવા હોય તો 82 રૂપિયા 5 વખત આપવા પડે, એટલે કે 82 ગુણ્યા 5 કરવાથી તમને જવાબ મળશે 410 રૂપિયા. તો આમ ડ વિકલ્પ તમારા માટે સાચો જવાબ રહેશે. તો તમારે અહીંયા ટીક કરી લેવાની રહેશે ડ ઉપર. 8મો મુખ્ય પ્રશ્ન, તમારા જન્મદિવસે 7 ગરીબ બાળકને રમકડા આપવા છે. એક રમકડાની કિંમત 130 રૂપિયા છે, તો તમે તમારા પપ્પા પાસેથી કેટલા રૂપિયા લેશો? 130 રૂપિયાનું એક, એવા 7 રમકડા. તો 130 રૂપિયા 7 વખત થશે. આમ 130 ગુણ્યા 7 કરવાથી તમને જવાબ મળે છે 910 રૂપિયા. તો 910 માટે તમારે ડ વિકલ્પ સાચો જવાબ રહેશે 910. 9મો મુખ્ય પ્રશ્ન, શ્રેયા 5 રૂપિયાની એક એવી 17 પેન્સિલ ખરીદે છે અને ગોપાલ 6 રૂપિયાની એક એવી 15 પેન્સિલ ખરીદે છે. તો બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા હશે અને એ પણ કેટલા? તો પહેલાં આપણે શ્રેયાની પેન્સિલનો હિસાબ કરીએ. તો 5 રૂપિયાની 17 એટલે 5 રૂપિયા 17 વખત, એટલે 17 ગુણ્યા 5 કરવાથી આપણને જવાબ મળે છે 85 રૂપિયા શ્રેયાએ ચૂકવવા પડશે. અને 15 પેન્સિલ 6 રૂપિયા વળી, તો 15 વખત 6 રૂપિયા એટલે કે 15 ગુણ્યા 6 કરતાં 90 રૂપિયા ગોપાલને ચૂકવવા પડશે. આમ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ગોપાલને વધારે રૂપિયા ચૂકવવા પડે છે. કેટલા? તો એ બંનેની બાદબાકી કરતાં આપણને જવાબ મળશે 5 રૂપિયા વધારે ગોપાલે ચૂકવવા પડશે. 10મો પ્રશ્ન, અતુલે 6 બોલપેન ખરીદી અને દુકાનદારને 108 રૂપિયા આપ્યા. તો એક બોલપેનની કિંમત કેટલી હશે? તો અતુલે 6 બોલપેનના એક સાથે રૂપિયા આપ્યા 108. તો આપણે એક બોલપેનની જો કિંમત જાણવી હોય તો 108ના 6 ભાગ કરવા પડે, એટલે તે ભાગાકારનો દાખલો બનશે. 108 ભાગ્યા 6 દાખલો ગણીએ તો 6ના ઘડિયામાં 10 ગોતીએ તો 6 એકા 6, જવાબ આવશે 4. 8 નીચે આવે તો 48 થયા. તો 6ના ઘડિયામાં 6 અઠ્ઠા 48. આમ તમારો જવાબ આવે છે 18 રૂપિયા, જે આપણે અહીંયા નોંધી લઈશું. 11મો મુખ્ય પ્રશ્ન, અલ્કેશ 1 કલાકમાં 18 કિમી સાયકલ ચલાવે છે, તો તે 4 કલાકમાં કેટલા કિમી સાયકલ ચલાવે? 1 કલાકમાં 18, તો 4 કલાકમાં 4 વખત 18, તો 18 ગુણ્યા 4 બનશે. આમ 18 ગુણ્યા 4 કરવાથી આપણને જવાબ મળશે 72 કિમી સાયકલ ચલાવશે. 12મો પ્રશ્ન, એક નાવ પાણીમાં 15 મિનિટમાં 4 કિમી તરે છે, તો 16 કિમી તરવા કેટલો સમય લાગશે? તો મિત્રો 16 કિમી એ 4 કિમીના 4 ગણા જેટલું છે, એટલે કે 4 ગુણ્યા 4 કરવાથી 16 કિમી થાય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો જો 4 ગણું અંતર તરવું હશે તો સમય પણ 4 ગણો વધારે લાગશે. તો 15 ગુણ્યા 4 કરવાથી આપણને મળે છે 60 મિનિટ. આમ 60 મિનિટ બરાબર 1 કલાક થાય. તો નાવને 16 કિમી તરવા માટે કેટલો સમય લાગશે? 1 કલાક. 13મો પ્રશ્ન,
એક બસ 3 કલાકમાં 147 કિમી અંતર કાપે છે, તો બસ દરેક કલાકે કેટલું અંતર કાપશે? દરેક કલાકે. તો એક કલાકના ભાગ પાડવાના છે. કુલ 3 કલાક ચાલી છે, 3 ભાગ પાડીશું તો આ બનશે ભાગાકારનો દાખલો. આમ 147 ભાગ્યા 3 કરવાથી આપણને જવાબ મળે છે 49. તો બસ 49 કિમી દરેક કલાકે કાપશે. 14મો પ્રશ્ન, પાણીની એક બોટલમાં 200 મિલી પાણી સમાય, તો આવી 5 બોટલમાં કેટલું પાણી સમાય? તો મિત્રો એક બોટલમાં 200, આવી 5 બોટલ લો તો 200 મિલી 5 વખત થાય. તો 200 ગુણ્યા 5 કરવાથી આપણને જવાબ મળે છે 1000 મિલી, અને 1000 મિલી બરાબર 1 લીટર થાય. આમ 1 લીટર પાણી સમાય, તે તમારો જવાબ રહેશે. 15મો પ્રશ્ન, આશા 450 મિલી દૂધની 2 થેલી ખરીદે છે. દૂધને 3 વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે, તો દરેક વાસણમાં કેટલું દૂધ સમાય? તો પહેલાં તો 450 મિલીની 2 થેલી એટલે 450 ગુણ્યા 2 કરતાં આપણને 900 મિલી જવાબ મળે છે. આ 900 મિલી દૂધને 3 વાસણમાં એક સમાન રીતે ભરીશું, એટલે કે 3 ભાગ પાડીશું. તો 900 ભાગ્યા 3 કરવાથી આપણને જવાબ મળે છે 300 મિલી. તો ત્રણેય વાસણમાં 300, 300, 300 મિલી દૂધ સમાય છે. 16મો પ્રશ્ન, 31 થી 40ની વચ્ચે 2 અને 3 વડે વિભાજ્ય હોય એવી કઈ સંખ્યા છે? તો મિત્રો અહીંયા 2 અને 3 વડે વિભાજ્ય એટલે કે 2ના અને 3ના ઘડિયામાં આવતા જવાબ, કે 2 અને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા. તો એક તો દરેક બેકી સંખ્યા 2ના ઘડિયામાં આવે છે, એટલે કે 2 વડે વિભાજ્ય હોય છે, તેથી બેકી સંખ્યા જેટલી છે તે બધી આવશે. અને બાકી આપણે જોઈએ 3ના ઘડિયા માટે. તો 31 થી 40ની વચ્ચે કીધી છે, તેથી આપણે 31 અને 40ને લઈશું નહીં. તો 32 જે 2ના ઘડિયામાં આવે છે, 33 3ના ઘડિયામાં, 34 2ના ઘડિયામાં, 36 2 અને 3 બંને વડે ભાગી શકાય છે, 38ને 2 વડે, અને 39ને 3 વડે ભાગી શકાય છે. તો આટલી સંખ્યા તમારે આવશે. આગળનો પ્રશ્ન છે, ખૂટતા અંકો લખો. તો અહીંયા સરવાળાના 2 દાખલા આપેલા છે, અને તેની અંદર જે અંક ખૂટે છે તે આપણે લખવાના છે. જેમ કે અહીંયા કોઈ અંક નથી ને નીચે 2 છે, જવાબ આવે છે 0. તો 2માં કેટલા નાખું તો 0 થાય? તો 2માં 8 આપણે ઉમેરીએ તો 2 ને 8 10, 10ની આવે 0 ને વધી આવશે 1. પછી એ 1 અને 7 અહીંયા 8 જવાબ આપણને મળી જાય છે, તેથી આ ખાનાની અંદર આપણે 0 કરી દઈશું, કારણ કે આપણે એક પણ સંખ્યાની જરૂર નથી. એવી રીતે 3માં કેટલા ઉમેરું તો 9 થાય? તો 6 ઉમેરું તો 9 થશે. એ જ પ્રમાણે 6માં કેટલા ઉમેરું તો 8 થાય? તો 2 ઉમેરું તો 8 થશે. તો આ પ્રમાણે તમારે ખૂટતા અંક નોંધી લેવા, અને જે પ્રમાણે વધી આવે તે પણ નોંધી લેવી. હવે આ 7 છે, તેમાં કેટલા અહીંયા ઉમેરું તો 1 આવે. તો 7માં કોઈ પણ સંખ્યા ઉમેરવાથી 1 ના આવે, પણ 11 જરૂર થાય. તો 7 ને 4 11 થાય, એ 11નો એકડો અહીંયા વધી આવી 1. બસ 8 અને 1 થઈ ગયા 9. કરવાના છે આપણે 12નો બગડો, તો 12 કરવા બીજા અહીંયા 3 કરીશું. તો 8 ને 1 9, 9 ને 3 12, 12નો બગડો વધી આવી 1. 5 ને 1 6 થઈ ગયા. જોઈએ છે આપણે 0, તો 4 ઉમેરીએ 6માં તો 10ની 0 મળે, તો અહીંયા આપણે 4 લખીશું. આમ 10 ની 0 વધી 1, 3 ને 1 4 ને 2 6. આ મુજબ ગુણાકારમાં 3ના ઘડિયો બોલવાનું છે. આપણે 3ના ઘડિયો કેટલા સુધી બોલીએ? 6 આવે, તો 3 દૂ સુધી, એટલે કે 3 2 સુધી. તો અહીં આપણે 2 નોંધી લઈશું, અને 3 એકા 3 જવાબ. એ પ્રમાણે 6નો ઘડિયો કેટલા સુધી બોલું તો 8 આવશે. તો 6 તેરી 18, તો અહીંયા 3 નો દે તો 18નો આંકડો અહીંયા આપણને મળી જશે, અને વધી આવશે 1. તો 3નો ઘડિયો કેટલા સુધી બોલું જેમાં વધી નાખતા 7 મળે? તો 3નો ઘડિયો 2 સુધી બોલું તો 3 દૂ 6 અને 1 7 થશે, તો અહીંયા 2 નોંધી લેશું. હવે 3નો ઘડિયો કેટલા સુધી બોલું તો અહીંયા 1 આવે. 3 સત્તા 21 નો એકડો વધી આવી 2. 3 ચોક 12, 12 ને 2 14, 14નો ચોકડો વધી આવી 1. હવે જોઈએ છે જવાબ 10. તો 3 તેરી 9 ને 1 10 થાય, તો અહીંયા આપણે 3 નોંધીશું. 19મો પ્રશ્ન, અંકો 3, 4 અને 9નો ઉપયોગ કરી 3 અંકની શક્ય બધી જ સંખ્યા બનાવો. તો બાળકો, આ 3 અંકનો ઉપયોગ કરી આપણે 6 સંખ્યાઓ આ મુજબ બનાવી શકીએ છીએ, જે તમે ચકાસી લેશો. 20મો પ્રશ્ન, અંકો 4, 0 અને 3નો ઉપયોગ કરી 3 અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવો, અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. તો 4, 0 અને 3નો ઉપયોગ કરી સૌથી નાની સંખ્યા બનશે 304. સૌથી મોટી સંખ્યા રહેશે 430, અને આ બંનેની બાદબાકી કરવાથી આપણને જવાબ મળે છે 126. તો આ મુજબ નોંધ ચકાસી લેવી. હવે આપણને આડી ઊભી ચાવીની મદદથી ખાલી ખાનામાં અંક ભરો, આ પ્રમાણેનું સૂચન આપવામાં આવેલું છે. તો આડી અને ઊભી ચાવી આપણને ક્યાં જોવા મળે છે? પાછળના પન્ને. તો પાછળના પન્ને તમે જોશો તો આ મુજબ તમને આડી અને ઊભી ચાવી આપવામાં આવેલી છે. તો આપણે સૌપ્રથમ આની ગણતરી કરી આના જવાબો મેળવી લઈએ, અને પછી તેને ખાનામાં ભરી લેશું. ચાલો જોઈએ. તો બાળકો, આ પ્રમાણે ગુણાકાર, સરવાળા, ભાગાકાર, બાદબાકીના તમારા જવાબ બનશે. એક ઊભી ચાવીમાં જે 4 નંબર છે તેમાં અહીંયા ગુણાકારના બદલે ભાગાકાર કરી લઈશું,
કારણ કે ગુણાકાર કરવાથી મોટી સંખ્યા મળશે જે 4 અંકની રહેશે અને આપણને 4 નંબરની ઊભી ચાવીમાં 3 જ ખાના આપેલા છે. તો ખરેખર ત્યાં એક ભૂલ છે જે આપણે સુધારી લઈશું. આપણે 957/3 કરીશું અને જવાબ મળશે 319. તો આ એક ભૂલ સુધારી લેવી. ચાલો હવે આપણે તેને ખાનામાં ગોઠવીએ. તો મિત્રો આડી અને ઊભી ચાવીના જે આપણને પાછળના પાને જવાબ મળે છે તેને નંબર પ્રમાણે 1 નંબરમાં આડી ચાવીનો જવાબ આ રીતે, 1 નંબરમાં ઊભી ચાવીનો જવાબ આ રીતે. એ જ રીતે 3 નંબરમાં આડી ચાવીનો જવાબ આ મુજબ અને ઊભી ચાવી આપણે 3 નંબરમાં છે જ નહીં. તો જો અહીંયા તમને 2 ખાના ખાલી રહી જશે જેમાં આપણે ચોકડી મારી દઈશું. તો આ મુજબ તમારા જવાબોને અંદર ગોઠવણી તમે કરી જશે તો ચકાસી લેશો. 22મો પ્રશ્ન, સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો પ્રશ્ન છે 50 અને 100ની બરાબર વચ્ચે આવતી સંખ્યા કઈ છે? તો મિત્રો 50 અને 100ની વચ્ચે આવશે 75. તો બ તમારો સાચો વિકલ્પ રહેશે, જેને તમારે ટીક કરી લેવી. બીજો પ્રશ્ન, એક બસમાં 35 બાળકો બેસે તો આવી 4 બસમાં કેટલા બાળકો બેસી શકે? તો આ એક ગુણાકારનો દાખલો છે, 35 × 4. તો 35 × 4 કરીશું આપણે તો આપણો જવાબ આવશે 140. ડ વિકલ્પ તમારો સાચો જવાબ છે. ત્રીજો પ્રશ્ન, નદીના પાણીમાં મુસાફરી માટે એક હોડીમાં 25 બાળકોને બેસાડવામાં આવે છે તો શાળાના 200 બાળકોને મુસાફરી કરવા કેટલી હોડીની જરૂર પડે? તો 200 બાળકોને મુસાફરી કરવી હોય તો દરેક હોડીમાં 25, 25, 25ના ભાગ પડશે. તો આમ 200ના 25, 25ના ભાગ પડવા એટલે એક ભાગાકારનો દાખલો થશે. 200/25 કરવાથી આપણને જવાબ મળે છે 8. તો ક વિભાગ તમારો સાચો જવાબ રહેશે. ચોથો પ્રશ્ન, મેળામાં ચકડોળના એક બોક્સમાં 4 લોકો બેસી શકે. એક ચકડોળમાં આવા 11 બોક્સ હોય તો એક સાથે કેટલા લોકો બેસી શકે? તો એક જે બોક્સ છે એમાં 4 જણા, આવા 11 બોક્સ છે તો 11 વખત 4 જણા એટલે 11 ચોક 44 જણા બેસી શકે. બ વિભાગ તમારે સાચો જવાબ છે, જેથી તમે તમારે ટીક કરી લેવી. 5મો પ્રશ્ન, આનંદ મેળાની એક ટ્રેનમાં એન્જિનની પાછળ 8 ડબ્બા છે. દરેક ડબ્બામાં 4 લોકો મુસાફરીનો આનંદ મેળવે છે. એક ટિકિટ 8 રૂપિયા છે. એક ટિકિટના કેટલા રૂપિયા? 8 રૂપિયા. ટ્રેન સંપૂર્ણ મુસાફરોથી ભરાઈ જાય તો કુલ કેટલા રૂપિયા ટિકિટ થાય? તો મિત્રો અહીંયા 8 ડબ્બા છે, દરેક ડબ્બામાં 4 લોકો બેસી શકે. તો 8 ચોક 32 લોકો બેસી શકે છે. હવે 32 જણાની 8 રૂપિયા લેખે ટિકિટ જોઈએ તો 32 × 8 થાય. તો તમને જવાબ મળશે ક 256. તો તમારે ક વિભાગમાં ટીક કરી લેવી. પ્રવૃત્તિ, કોષ્ટકમાં તમારી શાળાના બાળકોની સંખ્યા નોંધો. કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો અહીંયા જે કોષ્ટક આપેલું છે ત્યાં તમારે તમારી શાળાના બાળકોની સંખ્યા નોંધવાની છે. મેં અહીંયા મારી શાળાના બાળકોની સંખ્યા નોંધેલ છે. તમારી શાળામાંથી પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. બધા બાળકો પ્રવાસમાં આવવાના હોય તો નીચેના પ્રશ્નોના જવાબ લખો. ચલો તો આ કોષ્ટકના આધારે આપણે પ્રશ્નોના જવાબ નોંધીએ. પહેલો પ્રશ્ન, એક બસમાં 50 વિદ્યાર્થી બેસાડવામાં આવે તો તમારે કેટલી બસો બોલાવવી પડશે? તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા જે કોષ્ટક છે તેમાં 250 વિદ્યાર્થીઓ છે. જો એક બસમાં 50 બાળકો હોય તો 50-50ના આપણે ભાગ પાડીશું. તો 250/50 કરવાથી આપણને ખબર પડે છે અહીંયા કે કુલ 5 બસની જરૂર પડશે. બીજો પ્રશ્ન, પ્રાણી સંગ્રહાલયમાં બાલવાટિકાથી ધોરણ 5ના બાળકો માટે એક ટિકિટના 6 રૂપિયા હોય તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો અહીંયા જે બાલવાટિકાથી ધોરણ 5ના વિદ્યાર્થીઓ છે તેનો સરવાળો કરીએ તો આપણને કુલ બાળકો મળે છે 151 બાળકો. 151 બાળકોની 6 રૂપિયાની ટિકિટ લઈએ તો એ ગુણાકારનો દાખલો થશે અને તેનો જવાબ મળે છે આપણને 906 રૂપિયા. ત્રીજો પ્રશ્ન, પ્રાણી સંગ્રહાલયમાં ધોરણ 6 થી 8ના બાળકો માટે એક ટિકિટના 9 રૂપિયા હોય તો કેટલા રૂપિયા આપવા પડે? તો કેટલા રૂપિયા આપવા પડશે? તો ધોરણ 6 થી 8ના જે બાળકો છે તેની કુલ સંખ્યા થશે 99. એ 99 બાળકોને એક ટિકિટ 9 રૂપિયા, તો 99 વખત 9 રૂપિયા ચૂકવવા પડે. તો આમ તેનો જવાબ આપણને મળે છે 891 રૂપિયા ચૂકવવા પડશે. તો આ મુજબ બાળકો તમે નોંધ કરી લેશો. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી આવનાર વિડીયોની લિંક તમને મળી રહે. આવજો.